નમસ્કાર મિત્રો, ગુજરાતના 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। ગત વર્ષે અમદાવાદમાં 18 નવેમ્બરના 18 ડિગ્રી જ્યારે નલિયામાં 12.8 ડિગ્રી તાપમાન હતું, જેની સરખામણીએ ઠંડીમાં હજુ સુધી સાધારણ ચમકારો છે। અમદાવાદમાં મંગળવારે રાત્રે 19.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો હતો। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રી સુધી રહેશે। ગત રાત્રિએ નલિયામાં 15.5 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન હતું। અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં વડોદરા, ડીસા, અમરેલી, ડાંગ, રાજકોટ, ભુજનો પણ સમાવેશ થાય છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 4 દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતની પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો અત્યારે બસ આટલું જ। ફરી મળીશું નવા સમાચારો સાથે, તો ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।